President Credai National, Shri Ajay Patel, Treasurer Credai National, Shri Jasmat Vidya, Chairman Credai Gujarat, Shri Deepak Patel, President Credai Gujarat, Shri Chitrak Shah and Shri Dhruv Patel. Chitrak Shah, Chairman Credai Ahmedabad, go ahead. Dhruv Patel, President Credai Ahmedabad, go ahead. Those who are still standing, a humble request to kindly take up your seats, please. જે લોકોએ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું છે તેઓને પણ અમે વિનંતી કરીએ છીએ કે ઝડપભેર પોતાનું સ્થાન લઈ લેશો. આવો ફરી એકવાર મંચ પર વિરાજમાન સર્વેનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરીએ, અભિવાદન કરીએ. થેન્ક યુ. સર્વપ્રથમ આપણા ભારત દેશની આન બાન શાન અને સન્માન માટે સૌને વિનંતી કરીએ છીએ કે પોતાના સ્થાન પર રાષ્ટ્રગાન માટે ઊભા થઈ જશો. કાઇન્ડલી રાઇઝ ફોર ધ નેશનલ એન્થમ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી. ધન્યવાદ. આજે જ્યારે આપણે સૌ ભેગા થયા છીએ એવા અવસરે જ્યાં ભવિષ્ય પોતાના સ્વરૂપમાં સપનાને સાકાર કરવા જઈ રહ્યું છે, એક એવી વેળા જ્યાં સફળતાના સૂર્યાસ્તને નવા સૂર્યોદયને આવકારવાનો મોકો છે. આ મહત્વપૂર્ણ અવસરે જ્યારે આપણી વચ્ચે આપણા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત હોય ત્યારે તેઓનું સ્વાગત કરવા અમે સૌ અતિ ઉત્સુક છીએ. સર્વપ્રથમ હું આમંત્રિત કરું છું શ્રી દીપક પટેલ, શ્રી જસમત વિડિયા, શ્રી ધ્રુવ પટેલ અને શ્રી ચિત્રક શાહ અને શ્રી સંકેત શાહને કે આપ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરશો. બુકે અને મેમેન્ટોથી માનનીય મુખ્યમંત્રી સાહેબનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે સૌ આપણા યશસ્વી નેતા જેઓના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે તેઓનો તાળીઓ સાથે I request the gentleman to kindly present the memento also. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે સન્માનની શ્રેણીને આગળ વધારીએ અને આમંત્રિત કરું છું શ્રી તેજસભાઈ જોશી, શ્રી સંજય મંગોકિયા, શ્રી સંદીપભાઈ પટેલ, શ્રી વિરલભાઈ શાહ, શ્રી નીલમભાઈ દોશીને કે તેઓ શ્રી શેખરભાઈ પટેલ, પ્રેસિડેન્ટ ક્રેડાઈ નેશનલનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. શેખરભાઈ, આપના દ્રઢ નેતૃત્વ સર્વે માટે પ્રેરણારૂપ છે.
ધન્યવાદ. હવે આમંત્રિત કરીએ છીએ શ્રી તુષાર લાખાણી, શ્રી સુજીત ઉદાની, શ્રી યશ બ્રહ્મભટ્ટ, શ્રી અંકુર દેસાઈ, શ્રી આલાપ પટેલ અને શ્રી નિલય પટેલને કે તેઓ જક્ષયભાઈ શાહનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. Chairman QCI is being welcomed with a floral bouquet and a memento. Leadership beyond boundaries. Jakshay sir, your contribution is legendary. Thank you for the same. Thank you very much, gentlemen. આજે જ્યારે આપણી સામે બે શક્તિશાળી પાંખો છે, એક જૂની ટીમ જેઓએ અદ્ભુત કાર્ય કર્યું છે અને બીજી નવી ટીમ જેને આપણી અપેક્ષાઓથી વધુ ઊંચે જવું છે, ત્યારે આ અવસરે હું ખૂબ ઉત્સાહપૂર્વક આમંત્રિત કરું છું એક એવા દ્રઢ લીડર જેમણે પોતાનું કાર્યકાળ આત્મવિશ્વાસથી અને ટીમ વર્કથી ભાવનાથી પૂરું કર્યું. પ્લીઝ હેલ્પ મી વેલકમ શ્રી ધ્રુવ પટેલ, President Credai Ahmedabad Gaihead, to express his own feelings with us. થેન્ક યુ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે સરળ, મૃદુભાષી, પોઝિટિવ અને ઓલવેઝ જ્યારે ક્રેડાઈ કોઈ પણ પ્રશ્ન લઈને જાય ત્યારે પોઝિટિવિટી જોનારા એવા આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા મેન્ટર અને ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ શેખરભાઈ, મને ક્રેડાઈ જે ગાયડ તરીકે પહેલાં ઓળખાતું હતું એની અંદર આંગળી પાંગળી લાવનાર અને મારા મેન્ટર શ્રી જક્ષયભાઈ શાહ સાહેબ, ડાયસ પર બેઠેલા ક્રેડાઈના સિનિયર લીડર્સ, ઓફિસ બેરર્સ, મારા ક્રેડાઈ પરિવારના મેમ્બર્સ, મીડિયાના મિત્રો, ભાઈઓ અને બહેનો, ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે બધા એક વસ્તુ તો જાણીએ જ છે કે રિયલ એસ્ટેટ ઓફ અમદાવાદ એક બહુ હિસ્ટોરિક જંકચર પર ઊભું છે અને આગળના દિવસોમાં આપણને અનપ્રેસિડેન્ટેડ ડેવલપમેન્ટને લાભ થવાનો છે. આપણા પીએમ શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબ, સેન્ટ્રલમાં અમિતભાઈના આપણા ઉપર 4 હાથ રહેલા છે અને આપણા સીએમ જે આપણામાંના જ એક છે, જે આપણી ભાષા જિંદગીભર બોલ્યા છે, એવા ગુજરાતના રાજ્યના મુખ્યમંત્રી આપણી જોડે જ્યારે હોય ત્યારે પેલી એક કહેવાય છે ને કે ભગવાનની ખૂબ ખૂબ દયા છે. ગોડ ઇઝ ગ્રેટ અને સ્પેશિયલી અમદાવાદ માટે તો ગોડ હેઝ બીન ગ્રેટ લિટરલી. કઈ રીતે? તો જી એટલે ગિફ્ટ સિટી, ઓ એટલે ઓલિમ્પિક ડ્રીમ અને ડી એટલે ધોલેરા સિટી. એટલે ગોડ લાઇક ઓપોર્ચ્યુનિટી. એમ તો અમદાવાદમાં ઘણા બધા ફેક્ટર્સ છે કે ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ અફોર્ડેબલ ને લિવેબલ સિટી ઇન ધ કન્ટ્રી, પણ આ 3 કેમ હું કહું છું એનું એક કારણ છે કે આ ગુજરાતનું એક બોલ્ડ વિઝન બતાવે છે. આ એક પ્રોજેક્ટ નથી, આ 25 વર્ષ 50 વર્ષ આગળ એક વિકસિત ભારતની દિશા દેખાવનારા પ્રોજેક્ટ છે અને આપણે બધા એના સાક્ષી છે અને એના લાભાર્થી છે. એ આપણા બધા માટે એ બહુ ગર્વની વાત છે. મારા 2 વર્ષના ટેન્યોરમાં જ્યારે હું સીએમ શ્રીને કે ગવર્મેન્ટના કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જઈને રજૂઆત કરી ત્યારે જે પોઝિટિવ અપ્રોચ મળ્યો છે, જે ઓપનનેસ, સોલ્યુશન ફાઇન્ડિંગ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો જે અપ્રોચ મળ્યો છે એના માટે ખૂબ ખૂબ સીએમ શ્રી આપનો હું આભાર માનું છું. દરેક ડિપાર્ટમેન્ટમાં અમને સારામાં સારો પોઝિટિવ અપ્રોચ મળ્યો છે અને ગ્રાઉન્ડ લેવલના પ્રશ્નો સોલ્વ થયા છે. સાથે સાથે બીજી વસ્તુ હું એ પણ કહેવા માંગીશ કે ક્રેડાઈ એના જે ફાઉન્ડેશનમાં જે વડીલોએ એક વિઝન સાથે આ સંસ્થાનું 1981માં શરૂઆત કરી હતી,
એના ફળ આજે આપણે જોઈ રહ્યા છે અને મેં 2 વર્ષ અનુભવ્યા છે. તો આપણા માટે ક્રેડાઈના મેમ્બર હોવું અને એનું જે સ્ટ્રેન્થ છે એનો અનુભવથી કહું છું કે એ બહુ મોટા ગર્વની વાત છે. સાહેબ 2 વર્ષના ટેન્યુઅરમાં ઘણી બધી વસ્તુઓ કરી, પણ ખાસ કરીને 2-4 વસ્તુ હું કહેવા માગું છું. જેમ કે ગ્રીન બિલ્ડિંગ, જે હવે ડેવલપરો બધા નવા પ્રોજેક્ટ ગ્રીન જ બનાવે છે, એમાં તમે જે ઇન્સેન્ટિવ મળતા હતા એ ડબલ કરી આપ્યા. એના કારણે જે લોકો થોડા અચકાતા હતા એ પણ હવે બધા ગ્રીન ડેવલપમેન્ટ જ કરશે. તો સાહેબ થેન્ક્સ ટુ યુ. સાથે સાથે સાહેબ CSRની વસ્તુ વાત કરીએ તો આપણી ગાઈડન્સ હેઠળ અમદાવાદ શહેરની આજુબાજુમાં 51 સ્કૂલનું જે અપગ્રેડેશનનો જે કાર્યક્રમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યવસ્થિત સેનિટેશન અને સ્માર્ટ ક્લાસરૂમનું આયોજન કરવામાં આવ્યું. અને એમાંથી સાહેબ મને કહેતા ખુશી થાય છે કે 51માંથી 40 સ્કૂલોનું કામ પતી ગયું છે અને બાકીની સ્કૂલોનું ટૂંક જ સમયમાં પૂરું થશે. એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ નાસ્મેદમાં એક ગ્રીન અર્બન ફોરેસ્ટ બનાવવાનું પણ કામ હાથ ધર્યું હતું, જેમાં 30,000થી વધારે ઝાડ મેયાવાકી મેથડ ઓફ ફોરેસ્ટેશનથી ઓલરેડી વાવેતર થઈ ગયું છે અને 2nd, 3rd ફેઝમાં 1 લાખ ઝાડ વાવવાનું પ્રોસેસ કામગીરી ચાલુ છે સાહેબ. સાથે સાથે સ્કિલિંગ, તો સ્કિલિંગમાં સાહેબ અમે એક ઇન્ક્લુઝિવ અને ફોરવર્ડ લુકિંગ અપ્રોચ રાખ્યો છે. એક લેબર સ્કિલિંગનો તો છે જ કે અપગ્રેડેશન ઓફ લેબર ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીડ ઓફ ધી આવર. એના માટે સાઇટ લેવલ પર શ્રમિકોનું ટ્રેનિંગ મોટા પાયે ગુજરાતભરમાં ચાલુ થઈ ગયું છે સાહેબ. પણ સાથે સાથે ડેવલપર્સ જેને પણ એક તાલીમ લીધા પછી ધંધામાં લાગ્યા પછી ક્યારેય નોલેજ અપગ્રેડ કરવાનો તબક્કો નથી મળતો, એમના માટે IIM અમદાવાદ અને સેપ્ટ યુનિવર્સિટીમાં અપગ્રેડેશન અને નોલેજ માટેનું ફ્યુચર પ્રૂફ કરવા માટેના પણ ઇનિશિયેટિવ અમે લીધા છે સાહેબ. બાકી તો હમણાં બોર્ડ મિટિંગ હમણાં જ પતાવીને આવ્યો છે અને મારે જે બોલવાનું હતું મેં બોલી લીધું છે. એક અગત્યનો મુદ્દો છે જે સાહેબે થોડા દિવસ પહેલાં મને મળ્યા હતા, મેં હમણાં એમની પરમિશને લઈ લીધી કે જંત્રી તો ભૂલાઈ જ ગઈ છે. પણ જંત્રી ચોક્કસ ડેવલપમેન્ટ માટે સારું છે અને પોઝિટિવ અભિગમથી ક્રેડાઈએ સરકાર જોડે એના માટે લાયઝન કરેલું છે. ફ્યુચરમાં જંત્રી આવશે એનો ક્રેડાઈ પોઝિટિવલી આવકાર કરવાના છે. પણ આ તો શું છે કે ભૂલાઈ ગયેલી હોય ત્યાં સુધી સારી. લાસ્ટમાં મારા 2 વર્ષના ટેન્યોરમાં આપ સૌ મેમ્બરોએ મારા પર કોન્ફિડન્સ રાખ્યો, સપોર્ટ કર્યો, તો આજે અહીંયા હું ઊભો છું અને બહુ ગર્વથી હું કહી શકું છું કે સંસ્થાથી જ આપણે છીએ અને સંસ્થા માટે જે બનતું હોય આપણે બધાએ કરવું જોઈએ અને મને ઓપોર્ચ્યુનિટી મળે એના માટે આપ સૌનો આભારી છું. અને આલાપભાઈ અને એમની આગામી ટર્મને સારામાં સારું કામ કરે અને મારી ટીમનો સપોર્ટ હંમેશા રહેશે. થેન્ક યુ. જય હિન્દ. જય જય ગરવી ગુજરાત. Abhar Dhruvbhai for your dynamic leadership, for standing tall through all the challenges and for shaping the path we walk today. મિત્રો, હવે એ પળ છે જે લીડરશિપનો સિમ્બોલ હોય છે. દિશા બદલાય છે પરંતુ દ્રષ્ટિ યથાવત રહે છે. It's time for the ceremonial handover of the baton by the outgoing team to the incoming team. હું આમંત્રિત કરું છું શ્રી ધ્રુવ પટેલ, આઉટગોઈંગ પ્રેસિડેન્ટ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ, અને શ્રી આલાપ પટેલને, ઇનકમિંગ પ્રેસિડેન્ટ ક્રેડાઈ અમદાવાદ ગાયહેડને, કે આપ માન્ય મુખ્યમંત્રી શ્રીની ઉપસ્થિતિમાં બેટન એક્સચેન્જ કરશો. The baton may be symbolic, but it carries the weight of responsibility, the legacy of action, and the promise of a greater tomorrow. Ladies and gentlemen, let's together, one more time, applaud this graceful transition with heartfelt wishes to both the leaders. Thank you. I now request Mr. Chitrak Shah, the outgoing chairman, Credai Ahmedabad Gaihead,
to felicitate the new chairman, Rajesh Vaswani, with a memento in the presence of Honorable Chief Minister, sir. The outgoing chairman is passing on his vision, trust, and continuity. Congratulations. હવે એક નવા અધ્યાયની જ્યારે શરૂઆત થઈ રહી છે ત્યારે હું આમંત્રિત કરું છું નવી ટીમના નવા લીડર શ્રી આલાપભાઈ પટેલ, ક્રેડાઈ અહેમદાબાદ ગાયહેડ, to kindly share his feelings, vision and mission with all of us. Welcome, sir. થેન્ક યુ સો મચ. ગુડ ઇવનિંગ એવરીવન. આજ રોજ જ્યારે હું ક્રેડાઈ અમદાવાદ ગાહેડના પ્રમુખ તરીકેની જવાબદારી સ્વીકારવા જઈ રહ્યો છું ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ, જેઓના ચહેરા પર સદાય સ્મિત હોય છે, એવા યશસ્વી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ક્રેડાઈ નેશનલના પ્રેસિડેન્ટ, હર હંમેશ મારા અને સંસ્થાના માર્ગદર્શક એવા મોટાભાઈ શ્રી શેખરભાઈ પટેલ, QCIના ચેરમેન અને મારા શુભચિંતક એવા શ્રી જક્ષયભાઈ શાહ, ક્રેડાઈ નેશનલના ઉપપ્રમુખ શ્રી આશીષભાઈ પટેલ, ક્રેડાઈ નેશનલના ટ્રેઝરર શ્રી અજયભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાત, ક્રેડાઈ અમદાવાદ ગાહેડના તમામ પ્રતિનિધિશ્રીઓ, સમગ્ર ગુજરાતમાંથી પધારેલા ક્રેડાઈના સભ્યશ્રીઓ, ડેવલપર્સ મિત્રો, સમાજ શ્રેષ્ઠીઓ, મારા પરિવારજનો અને મિત્રો તેમજ મીડિયાના મિત્રો, આપ સૌનો અહીં ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ નવા અધ્યાયની શરૂઆત કરતા હું આપ સૌના માર્ગદર્શન, સહકાર અને આશીર્વાદની અપેક્ષા રાખું છું, જેથી આવનારા સમયમાં ક્રેડાઈ અમદાવાદ સફળતાના નવા શિખરો સર કરી શકે. આગળ વધતા પહેલા સૌ પ્રથમ હું 2025-27ની મારી ટીમના નવનિયુક્ત સદસ્યોને મંચ પર આમંત્રિત કરું છું. રાજેશભાઈ વાસવાણી ઓલરેડી આવી ગયા છે. પ્રેસિડેન્ટ ઇલેક્ટ શ્રી સંકેતભાઈ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નીલમભાઈ દોશી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપભાઈ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી યશભાઈ બ્રહ્મભટ્ટ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી વિરલભાઈ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિલયભાઈ પટેલ, સેક્રેટરી શ્રી અંકુરભાઈ દેસાઈ, ટ્રેઝરર શ્રી ચિન્મયભાઈ શાહ, હવે હું મારી નવી ટીમને કહીશ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનું મોમેન્ટો આપીને સ્વાગત કરે. મિત્રો, આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખાસ કહેવા માંગીશ કે સંસ્થા વતી ડેવલપર્સના પ્રશ્નો લઈને અમે જ્યારે આપને ત્યાં આવ્યા છીએ ત્યારે અમે અમારા વડીલને રજૂઆત કરવા જતા હોઈએ તેવી અનુભૂતિ થાય છે સાહેબ. અને તમે અમને હર હંમેશ
આવકાર આપીને રજૂઆતો સાંભળીને હકારાત્મક અભિગમ સાથે અમારા પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવ્યા છો. તેમજ તાજેતરમાં જ રેવન્યુ અને અર્બનને લગતા પ્રજાલક્ષી ઘણા ઐતિહાસિક નિર્ણયો લીધા છે. તે બદલ સંસ્થા વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાહેબ. આવનારો સમય આપણા માટે ખૂબ જ સારો આવી રહ્યો છે અને એ દિવસ દૂર નથી અમદાવાદ સમગ્ર દેશનું ફાઇનાન્શિયલ કેપિટલ તેમજ ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકે ઓળખાશે. તેની ખાસ વાત કરું તો સાણંદ ઓટો અને સેમી કંડક્ટર હબ તરીકે વિકસિત થઈ રહ્યું છે. ગાંધીનગર ખાતે ઝડપથી વિકસિત ગિફ્ટ સિટી ભારતનું નાણાકીય ભવિષ્ય ઘડી રહ્યું છે અને તેની સાથોસાથ અમદાવાદની અર્થવ્યવસ્થાને નવી દિશા આપીને રોજગારીની તકોનું સર્જન કરી રહ્યું છે. ધોલેરા સ્માર્ટ સિટી ગુજરાતની દૂરંદર્શી યોજનાઓનું પ્રતીક છે જે ભવિષ્ય માટે વિશ્વ સ્તર પર આકર્ષણનું કેન્દ્ર બનશે. બાવળાનો પણ ફાર્મા હબ તરીકે વિકાસ થઈ રહ્યો છે. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા અમદાવાદ શહેર ગતિશીલ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તાજેતરમાં જ અમદાવાદ સમગ્ર દેશમાં સૌથી સ્વચ્છ શહેર તરીકેનો એવોર્ડ પણ જીત્યું છે. આ ઉપરાંત રમતગમતના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી અમદાવાદ હવે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે તૈયાર છે જે સમગ્ર વિશ્વનું અમદાવાદ તરફ ધ્યાન આકર્ષિત કરશે. દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના દ્રષ્ટિવાન નેતૃત્વ અને અભૂતપૂર્વ સહયોગથી અને રાજ્ય સરકારના વિકાસલક્ષી કાર્યો કરવાની ત્વરિત ઈચ્છા શક્તિથી આવનારા સમયમાં અમદાવાદ રિયલ એસ્ટેટનું એપિસેન્ટર બનશે એ દિવસ હવે દૂર નથી. સમગ્ર દેશમાં કોઈ પણ શહેરના વિકાસ માટે જરૂરી તમામ પરિબળો અમદાવાદ પાસે છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. સમગ્ર દેશના ડેવલપર જ્યારે અમદાવાદ તરફ આંખ માંડીને બેઠા છે ત્યારે આપણે તો અમદાવાદના જ છીએ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારનો સતત સાથ સહકાર છે. તો આપણે સૌ આવતા સમય માટે તૈયાર થઈ જવા. આગામી 2 વર્ષ દરમિયાન અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રે કામ કરતા શ્રમિકો, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો, સુપરવાઇઝર, પ્રોફેશનલ માટે વિશેષ સ્કિલ ડેવલપમેન્ટ કાર્યક્રમો શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરીશું જેથી નવી ટેકનોલોજી, સલામતી પ્રોટોકોલ અને ગુણવત્તા આધારિત કામ માટે શ્રેષ્ઠ આ ઉપરાંત ક્રેડાઈ અમદાવાદ ડેવલપર્સ માટે કન્સ્ટ્રક્શન અને જીડીસીઆરને લગતા પ્રશ્નો, રિયલ એસ્ટેટ અને કોર્પોરેશનના નિયમ માટે ડેવલપર્સ અને ઓથોરિટી માટે કામ કરીશું. તેમજ કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં નવા મટીરિયલ્સ અને ટેકનોલોજી બદલાતી જાય છે જેથી કંપનીઓ અને પ્રોડક્ટ્સ માટે ડેવલપર સાથે ટેકનિકલ સેશન કરતા રહેશે. છેલ્લા 2 વર્ષના કાર્યકાળમાં શ્રી ધ્રુવભાઈ પટેલની આગેવાનીમાં થયેલા તમામ કાર્યોને તેજ ગતિથી આગળ વધારવાની ધ્રુવભાઈ તમને ખાતરી આપું છું અને તેઓને તેમજ તેમની ટીમને સફળ કાર્યકાળ બદલ અભિનંદન પાઠવું. મારા વક્તવ્યના અંતમાં એટલું જ કહીશ કે મારી સફળતાના પાયામાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના સંસ્કાર, મારા માતૃશ્રીના આશીર્વાદ, મારી પિતા તુલ્ય બંને બહેનોનો સહકાર, મારી ધર્મપત્ની તથા બાળકોનો પ્રેમ અને સાથ મુખ્ય પરિબળ છે. ત્યારે તે તમામ સદાય રહેશે. જય જય ગરવી ગુજરાત. હવે વર્ષ 2025-27ની ક્રેડાઈ અમદાવાદ ગાર્ડની નવનિયુક્ત યુથ ટીમને મંચ પર આમંત્રિત કરું છું. પ્રેસિડેન્ટ શ્રી રોનિલ શાહ, સેક્રેટરી શ્રી નીરજ શાહ, ટ્રેઝરર શ્રી પ્રીત દોશી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ધ્રુવ શાહ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અમીશભાઈ મહેતા, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી અનમોલ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ઈશાન પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દિવાંશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી મહર્ષ પટેલ, જોઈન્ટ સેક્રેટરી શ્રી નિશાંત ડોબરિયા, જોઈન્ટ ટ્રેઝરર શ્રી અનિશ પટેલ, જોઈન્ટ ટ્રેઝરર શ્રી વરુણભાઈ ગોલ, ફોટો સેશન
આલાપભાઈ, આપની લાગણીઓ, આપના વિઝન અને મિશનને અમારી સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર સમગ્ર ટીમને આપણે ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવીએ તાળીઓના ગડગડાટ સાથે. ધન્યવાદ. હવે મંચ પર આમંત્રણ આપીએ છીએ સંબોધન માટે એક આગવા લીડરને, જેમણે તેમના કાર્યકાળ દરમિયાન શાનદાર નેતૃત્વ પૂરું પાડ્યું છે, રસ્તો બતાવ્યો છે અને સાથે સાથે પીઠ પણ થાબડી છે. પ્લીઝ હેલ્પ મી વેલકમ શ્રી જસમત વિદ્યા, ચેરમેન ક્રેડાઈ ગુજરાત, ફોર હિઝ એડ્રેસ. નમસ્કાર, ગુડ ઇવનિંગ. ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ અમદાવાદ ગાહેડના ધ બિગ શિપ ચેન્જ ઓફ ગાર્ડ 2025ના સેરેમનીના ચીફ ગેસ્ટ, ગુજરાત રાજ્યના સપનાદ્રષ્ટા, સાદગીભર્યા, સરળ, નિર્ભયમાની, નિષ્ઠાવાન, રાષ્ટ્રપ્રેમી, મૃદુભાષી અને આપણે સૌ દાદાના હુલામણા નામથી ઓળખીએ છીએ તેવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સમારંભના મહેમાન, આપણા સૌના લાડીલા, સરળ સ્વભાવ, જે કહેવું હોય તે હસતા હસતા કહી દે, તેમજ ગુજરાત ક્રેડાઈના પૂર્વ પ્રમુખ અને 21 સ્ટેટ અને 221 સિટી ચેપ્ટર એટલે કે નેશનલ ક્રેડાઈના પ્રમુખ, આપણા સૌનું ગૌરવ એવા શ્રી શેખરભાઈ પટેલ. સમારંભના બીજા મહેમાન, જેઓ ક્રેડાઈના સભ્યોના રોલ મોડલ છે, સદાય હસતા, ડિસિપ્લિનમાં માનનારા અને કાયમ અપ ટુ ડેટ હોય તેવા ક્રેડાઈને નવી ઊંચાઈ પર લઈ જનાર નેશનલ ક્રેડાઈના પૂર્વ પ્રમુખ અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન ભાઈ શ્રી જગસેભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડૂતો, જમીન માલિકો અને નાગરિકોને મહેસૂલ વિભાગને લગતી કામગીરીમાં સરળતા રહે તેવા ઉદ્દેશથી સંવેદનશીલ રહી જમીન સુધારણા અંગેના અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે. તેનાથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિકતા વધી છે અને વિકાસને પણ પ્રોત્સાહન મળ્યું છે. સત્તામંડળના વિસ્તાર સિવાય સમગ્ર રાજ્યમાં ખેડૂતોને ખેતી અને બિનખેતીના હેતુ માટે શરતફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ આપી, સૂચિત જંત્રી માટે વાંધા સૂચનો ઓફલાઈન કરી આપને 1 મહિનાનો સમય વધારી આપ્યો. રાજ્યના ગ્રીન બિલ્ડિંગના બાંધકામને વેગ મળે અને વધુ પ્રમાણમાં એનર્જી એફિશિયન્ટ બિલ્ડિંગનું નિર્માણ થાય તથા બાંધકામ ક્ષેત્રે કાર્બન એનિમેશનમાં ઘટાડો થાય તેવા હેતુથી જીડીસીઆરમાં ઇનિશિયેટિવ એફએસઆઈ ફોર ગ્રીન બિલ્ડિંગ આમેજ કરવા નોટિફિકેશનથી તાત્કાલિક અસરથી કલમ 122 હેઠળ હુકમ કરવામાં આવ્યો. બિનખેતી જમીન કરાવવા માટે છેલ્લા 25 વર્ષનું રેવન્યુ રેકર્ડ ધ્યાનમાં લેવાનું નક્કી કર્યું, જેથી આપણે ખેડૂત ખાતેદારનો પ્રશ્ન જૂનો જે હતો તે આપણે નીકળી ગયો. નોન ટીપી એરિયામાં પ્લોટ વેલિડેશન મુજબ પ્રીમિયમ ભરવાનું, ટૂંકમાં અર્બન અને રેવન્યુમાં મુખ્યમંત્રી સાહેબે જે અત્યાર સુધીમાં સુધારા કર્યા છે તે રેકોર્ડ બ્રેક સુધારા છે અને આપણા ક્રેડાઈને જે એક જોઈતું હતું તે બધું જ સાહેબ પાસેથી આપણે મેળવી શક્યા છીએ. એમનું વલણ હંમેશા પોઝિટિવ હોય છે. જ્યારે જઈએ જે રજૂઆત કરીએ ત્યારે એમનો એક જ હોય કે તમારે શું જોઈએ છે, તમારો વિકલ્પ કહો, અને વિકલ્પ પ્રમાણે આપણે બતાવીએ આપે છે. એટલે આ તબક્કે હું ખાસ માનનીય મુખ્યમંત્રી સાહેબનો ક્રેડાઈ ગુજરાત વતી ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌ વિવિધ સિટી ચેપ્ટરમાંથી જે ક્રેડાઈના મિત્રો બહોળી સંખ્યામાં આવ્યા છો તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર સર.
હવે એક ખાસ ક્ષણ આવી પહોંચી છે જ્યારે આગવું નેતૃત્વ નવા હાથમાં સોંપાવા જઈ રહ્યું છે. હું શ્રી દીપકભાઈ પટેલ, આઉટગોઈંગ પ્રેસિડેન્ટ ક્રેડાઈ ગુજરાતને આમંત્રિત કરું છું અને સાથે આમંત્રિત કરું છું શ્રી તેજસભાઈ જોશી, new president, incoming president, Kradai Gujaratne, to exchange the baton, the leadership which is being exchanged, and also we will do the transition of the seats. I request Kradai Gujarat to kindly change the seats in the presence of our Honorable Chief Minister, Shri Bhupendra Bhai Patel. This baton isn't just symbolic, it's a promise to carry forward the mission with the same zeal and enthusiasm. Let us congratulate Shri Tejas Bhai Joshi and his team. Shri Tejas Bhai Joshi, we welcome you. આપણા નવા લીડર એવા વ્યક્તિત્વ જેઓ હંમેશા સાથ, સહકાર અને સહયોગ આપે છે. આ વખતે નવા મંત્ર સાથે, નવી ઉર્જા સાથે તેઓએ આ કાર્યભાર સંભાળ્યો છે. જવાબદારી સંભાળતા એક યુવા નેતા, ઉત્સાહી દૃષ્ટિ અને નવીન વિચારધારા રાખતા એવા વ્યક્તિ શ્રી તેજસભાઈ જોશીને આવો તાળીઓના ગડગડાટ સાથે આવકારીએ તેઓના વિચારો આપણી સમક્ષ રજૂ કરવા માટે. વેલકમ શ્રી તેજસભાઈ. શ્રી તેજસભાઈ જોશી પોતાની સ્પીચ આપે તે પહેલા I request Shri Jaswant Vidya, outgoing chairman, to kindly present and felicitate Shri Paresh Bhai Gajera, incoming chairman, Kradai Gujarat, with a memento in the presence of Honorable CM Sir. ખૂબ ખૂબ અભિનંદન. અને હવે હું આમંત્રિત કરું છું શ્રી વિરલભાઈ શાહ, સેક્રેટરી ક્રેડાઈ ગુજરાતને, કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે તે પહેલા માન્ય મુખ્યમંત્રી સાહેબ સાથે શુભેચ્છાઓ ગ્રહણ કરે. થેન્ક યુ. એન્ડ નાઉ પ્લીઝ હેલ્પ મી વેલકમ શ્રી તેજસભાઈ જોશી ફોર હિઝ એડ્રેસ. ગુડ ઇવનિંગ એવરીવન. સૌ પ્રથમ તો સર્વાનુમતે આગામી 2 વર્ષ માટે મને જે જવાબદારી સોંપવામાં આવી છે બદલ મારી માતૃ સંસ્થા ક્રેડાઈ અમદાવાદ ગાહેડ તેમજ સૌ સિનિયરનો આભાર માનું છું, તેમજ સૌ પૂર્વ ચેરમેનશ્રીઓ અને પ્રમુખશ્રીઓએ ક્રેડાઈ ગુજરાતને જે ઊંચાઈ પર લઈ ગયા છે એને વધુ ઊંચાઈ પર લઈ જવાના મારા પ્રયત્નો રહેશે. સૌ પ્રથમ હું મારી ટીમની જાહેરાત કરું છું કે હવે મારી નવી ટીમમાં સૌ પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ સેન્ટ્રલ ઝોનમાંથી નીલમભાઈ દોશીને વેલકમ કરું છું. બીજા વાઇસ પ્રેસિડેન્ટ સેન્ટ્રલ ઝોનમાંથી આપણા ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ હવે ધ્રુવભાઈને ગુજરાતમાં લઈ જઈએ છીએ અને વાઇસ પ્રેસિડેન્ટ બનાવીએ છીએ. સાઉથ ઝોનમાંથી ભરતભાઈ સુખડિયા, ઈસ્ટ ઝોનમાંથી મયંકભાઈ પટેલ, વેસ્ટ ઝોનમાંથી દિલીપભાઈ લડાની અને નોર્થ ઝોનમાંથી હરેશભાઈ પટેલ. અને ટ્રેઝરર તરીકે સાઉથ ઝોનમાંથી વિજયભાઈ દામેલિયા, ઓનરેબલ જોઈન્ટ સેક્રેટરી તરીકે સેન્ટ્રલ ઝોનમાંથી જયંતિભાઈ સેલડિયા, સાઉથ ઝોનમાંથી અમિતભાઈ અગ્રવાલ, ઈસ્ટ ઝોનમાંથી રોહિતભાઈ ચાદરવાલા, વેસ્ટ ઝોનમાંથી ધ્રુવિક તલવિયા અને વેસ્ટ ઝોનમાંથી ભૂપતસિંહ પરમાર. અને ખાસ કરીને ગુજરાતમાં હવે 2 વર્ષમાં જે બધી એક્ટિવિટીઓ થવાની એ માટે ઇવેન્ટ કમિટી ચેરમેન તરીકે પ્રાંજલ પટેલને સિલેક્ટ કરું છું.
પરેશભાઈ, આપને વિરલભાઈ બંને જોડાઓ સાથે. આ સાથે જ ગુજરાતની યુથ ટીમ, એમાં કન્વીનર તરીકે અમદાવાદથી ભાવદત્ત પટેલ, કો કન્વીનર તરીકે રાજકોટથી ગોપી પટેલ, કો કન્વીનર સુરતથી વિપુલભાઈ માંગુકિયા, સેક્રેટરી તરીકે સુરત મુંજાલ ઠક્કર વડોદરાથી, ઓનરેબલ સેક્રેટરી વડોદરાથી જોઈન્ટ સેક્રેટરી તરીકે હેમલ વાણિયા અને વડોદરાથી રોનક પટેલ, ટ્રેઝરર તરીકે અમદાવાદથી વરુણ અમીન, જોઈન્ટ ટ્રેઝરર તરીકે ભાવનગરથી ચિંતન સચપરા, સેન્ટ્રલ ઝોન કોર્ડિનેટર અમદાવાદથી અમીશ મહેતા, સાઉથ ઝોન કોર્ડિનેટર વાપી પ્રતીક વાઘાણી, ઈસ્ટ ઝોન કોર્ડિનેટર ભરૂચ કૃણાલ દામિયા, વેસ્ટ ઝોન કોર્ડિનેટર જુનાગઢથી પાર્થ દુલેસિયા, બનાસકાંઠાથી નિર્મલસિંહ વાઘેલા, ગાંધીનગરથી તેજસ પટેલ, સુરતથી હરનીશ પટેલ, આણંદથી બ્રિજેનભાઈ, ભાવનગરથી રાજદીપસિંહ, મહેસાણાથી અમિત પટેલ અને અમદાવાદથી સની પટેલને ઇન્વાઇટ કરું. ગુજરાત રાજ્યની હરહંમેશ ચિંતા કરતા તેમજ તેમના નેતૃત્વમાં ગુજરાતના વિકાસને એક નવી દિશા મળી છે એવા આપણા સૌના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ક્રેડાઈ નેશનલના વિઝનરી પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, QCAના ડાયનેમિક ચેરમેન શ્રી જક્ષેભાઈ શાહ, ક્રેડાઈ નેશનલના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આશીષભાઈ પટેલ, ટ્રેઝરર શ્રી અજયભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના ચેરમેન શ્રી પરેશભાઈ ગજેરા, સેક્રેટરી શ્રી વિરલભાઈ શાહ, ડાયર્સ પર બિરાજમાન મારા સૌ સાથી મિત્રો, ઉપસ્થિત અમદાવાદ તેમજ સમગ્ર ગુજરાતના લગભગ 26 સિટી ચેપ્ટરમાંથી પધારેલા સૌ બિલ્ડર મિત્રો, મીડિયાના મિત્રો તથા સ્નેહીઓ. મિત્રો, ક્રેડાઈ નેશનલના આપણા વિઝનરી નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈએ જે એમનું ચેન્જ ઓફ ગાર્ડ થયું એમાં મુખ્ય 5 મુદ્દાઓ ઉપર સમગ્ર ભારતમાં કામ કરવા ઉપર આહવાન કર્યું છે. એમાં મેઇન એક પહેલો મુદ્દો છે લેબર સ્કિલિંગ, ડેટા એનાલિસિસ, રિફોરેસ્ટેશન, અફોર્ડેબલ હાઉસિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. હું માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ શેખરભાઈને ખાતરી આપું છું કે આવનારા 2 વર્ષ દરમિયાન આ તમામ મુદ્દાઓ ઉપર ફોકસ કરીને ક્રેડાઈ ગુજરાત સમગ્ર ભારતમાં અગ્રેસર રહેશે. હું માનનીય મુખ્યમંત્રીશ્રીને રિક્વેસ્ટ કરું છું સર કે અરાવલીની જે પર્વતમાળા છે જ્યાં અંબાજી માતાનું હૃદય સ્થાન વસેલું છે ત્યાં આપશ્રી દ્વારા રિફોરેસ્ટેશનની શરૂઆત કરવાની અમારી ઈચ્છા છે. તો વન વિભાગ તથા સંલગ્ન વિભાગના અધિકારીઓને ક્રેડાઈ ગુજરાતની ટીમ સાથે મંત્રણા કરીને અંબાજીમાં રિફોરેસ્ટેશન માટે જગ્યાની ફાળવણી કરવામાં આવે જેથી કરીને આપણા લોકલાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ આપણા સૌના કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહ દ્વારા COP26 મિશન લાઈફ અભિયાન અંતર્ગત લોકોને પ્રો પ્લાનેટ પીપલ બનવાની અપીલ કરી છે.
જેમાં આપણે સૌ સાથે મળીને મહત્વનું યોગદાન આપી શકીએ. સર, રેવન્યુ અને અર્બન બંને વિભાગ આપની પાસે છે સર, જેમાં આપશ્રી દ્વારા ઘણા બધા પ્રજાલક્ષી સુધારા થયા છે. એ બદલ સંસ્થા વતી આપનો આભાર માનીએ છીએ. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં વેગ મળે દિશામાં ગુજરાત સરકાર ઘણા સુધારા કરી રહી છે, બહુ પોઝિટિવ સ્ટેપ લઈ રહી છે. હાલ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાતનું રેન્કિંગ સમગ્ર ભારતમાં 3જા ક્રમ પર છે. કેરલા અને આંધ્રપ્રદેશ ટોપ 2માં છે. હાલ ગુજરાતમાં એક પ્રોજેક્ટની પ્રોસેસની જમીન ખરીદીથી રેરા નંબર આવતા ઓલમોસ્ટ 1 વર્ષ જેટલો ટાઈમ લાગતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયા જો 3 માસમાં કરવામાં આવે તો ગુજરાત રિયલ એસ્ટેટને સર વેગ મળશે અને ગુજરાતના જીડીપીમાં પણ વધારો થશે અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત નંબર 1 થશે. આ પ્રક્રિયામાં ક્રેડાઈ ગુજરાત હર હંમેશા આપની સાથે રહેશે તેવી હું ખાતરી આપું છું. એવી જ રીતે સર, લેબર સ્કિલિંગમાં પણ વિકસિત ભારત અભિયાન અંતર્ગત પીપીપી મોડલ ધોરણે જિલ્લા વાઇઝ લેબર સ્કિલિંગ સેન્ટરોની શરૂઆત કરવામાં આવે તો આ સેન્ટરો ઊભા કરવામાં ક્રેડાઈ ગુજરાતનો પૂરેપૂરો સહયોગ રહેશે અને આ બંને પ્રક્રિયા ક્રેડાઈ નેશનલનો સંપૂર્ણ સહયોગ ગુજરાત સરકારને આપતા રહેશે એવો મને વિશ્વાસ છે. અને બીજું સર, જે સિટી ચેપ્ટરમાંથી બધા લગભગ 26 સિટી ચેપ્ટરના પ્રમુખશ્રીઓ હાજર છે સર, અમે દરેક ઝોનની વિઝિટ કરવાના છીએ, દરેક સિટી ચેપ્ટરના પ્રશ્નો સમજવાના છીએ અને એમાં એ લોકોના પ્રશ્નો અંતર્ગત એવું કંઈક વસ્તુ સર ફોર્મ્યુલા થાય કે દર 2 મહિને આપના અધિકારીઓની આપના અનુકૂળ સમયે આપની પ્રેઝન્સમાં એમના પ્રશ્નો સમજીને ઝડપથી એનો સોલ્યુશન આવે એવો દર મહિને જો 2 કલાક ક્રેડાઈ ગુજરાતને સમય આપવામાં આવે તો આખું એ પહેલાં અમે આપને બધા સબમિશન આપીને એ આખી પ્રોસેસ પૂર્ણ કર્યા પછી જ આપનો સમય લઈશું સર. તો એક ખાસ રિક્વેસ્ટ છે સૌ સિટી ચેપ્ટરોની, તો ગુજરાતના વિકાસને વધુ વેગ મળશે સર. અને ખાસ માનનીય મુખ્યમંત્રી શ્રી જે રીતે ક્રેડાઈ ગુજરાતને અવિરોધ સહયોગ આપી રહ્યા છે અને એ જ રીતે ક્રેડાઈ ગુજરાતને એ સહયોગ આપતા રહેશે એવી આશા સાથે વિરમું છું. જય ગુજરાત, જય ભારત. Thank you very much, Tejas Bhai, and we extend heartfelt wishes for you and your entire team. જે પણ વ્યક્તિઓ અત્યારે હોલમાં ઊભા છે, વિનમ્રતા સાથે અમે કહીએ છીએ કે પ્લીઝ આપ પોતાનું સ્થાન લઈ લેશો. હવે અમે આમંત્રિત કરવા જઈ રહ્યા છીએ ઓન સ્ટેજ ધ સિટી પ્રેસિડેન્ટ ઓફ ધી ન્યૂ ટીમ. પ્લીઝ હેલ્પ મી વેલકમ સિટી પ્રેસિડેન્ટ ઓફ અહેમદાબાદ, અમરેલી, આણંદ, બરોડા, ભાવનગર, ભરૂચ, બારડોલી, વ્યારા, બેચરાજી, દાહોદ, ડીસા, ગાંધીનગર, ગાંધીધામ, ગોધરા, હિંમતનગર, હાલોલ, ઈડર, જામનગર, જૂનાગઢ, કલોલ, કડી, મહેસાણા, મોડાસા, મુન્દ્રા, કચ્છ, નડિયાદ, નવસારી, પાલનપુર, પાટણ, રાજકોટ, રાધનપુર, સિદ્ધપુર, સેલવાસા, સુરત, ઊંઝા, વલસાડ, વાપી, વિજાપુર, વિસનગર. સર્વે મહાનુભાવોને વિનંતી કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીનું ફૂલહારથી સ્વાગત કરશો, અભિવાદન કરશો. Gentlemen who are standing are kindly requested to take up your seats, please. ખૂબ તાળીઓ સાથે આ ક્ષણને વધાવીએ. ખૂબ ખૂબ આભાર આપ સર્વે અત્યારે પધાર્યા તેના માટે અને અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ. Ladies and gentlemen, kindly take up your seats please and maintain the decorum of the hall. હવે હું એવા વ્યક્તિને આમંત્રિત કરવા માંગુ છું જેમની દ્રઢ લીડરશિપ એ સૌને રાહ બતાવી છે અને સાથે સાથે
તેઓએ જ્યાં પણ ટકોર કરવાની હોય ત્યાં ટકોર પણ કરી છે અને પ્રોત્સાહન પણ પૂરું પાડ્યું છે. Please help me welcome CREDAI National President Shri Shekarbhai Patel for his address. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આટલા મોટા મંચ ઉપર બેઠેલા બધા જ મારા મિત્રો, ડેવલપર મિત્રો, એક નામ બોલવા જઈશ તો ભાષણ ત્યાંથી જ પૂરું થઈ જશે. અહીંયા ઉપસ્થિત સર્વ મહેમાનો, ભાઈઓ, બહેનો, પત્રકાર મિત્રો, નમસ્કાર. ક્રેડાઈ ગુજરાતની ટીમ દીપક પટેલ અને એની જસમતભાઈ અને એમની સાથે રહેલા બીજા એમના સાથી મિત્રો, એ લોકોએ છેલ્લા 2 વર્ષમાં ખૂબ જ મહેનત કરી, ખૂબ સારું કામ કર્યું. તેના બદલ હું એ લોકોનો સંસ્થા વતી આભાર માનું છું. ક્રેડાઈ અમદાવાદ, જે ક્રેડાઈ ગુજરાતનું એક અભિન્ન અંગ એવું કહેવાય કે ક્રેડાઈ ગુજરાતનું 50%થી વધારે કાર્યભાર ક્રેડાઈ અમદાવાદ સંભાળી લેતું હોય છે. એટલે ક્રેડાઈ અમદાવાદે ક્રેડાઈ ગુજરાતના ઘણા કામો કરવા પડતા હોય અને કરતા બી હોય છે સરસ રીતે. એટલે ધ્રુવ પટેલે બહુ જ સરસ રીતે કામ કર્યું. એની સાથે ધ્રુવની સાથે પૂરી ટીમ સરસ રીતે કામ કર્યું. એ લોકોનો બી ખૂબ ખૂબ આભાર માનું છું સંસ્થા વતી. નવી ટીમ ક્રેડાઈ ગુજરાતની ડાયનેમિક ટીમ, તેજસભાઈ જોશી બહુ જ બધી ઇવેન્ટો કરશે મારા ખ્યાલથી એમના 2 વર્ષના ટેન્યુઅરમાં, અને પરેશભાઈ પટેલ બંને ઇવેન્ટના ચેમ્પિયન છે, પણ કામ કરવામાં બી બહુ જ ઉત્સાહી અને ડાયનેમિક ટીમ છે. તો નવી ટીમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. ક્રેડાઈ અમદાવાદની નવી ટીમ પટેલ અને એની ટીમ, રાજેશભાઈ વાસવાની અને સંપૂર્ણ ટીમને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્રો, સાહેબ તો આપણા માટે ઘણા કામ કરે છે. ગુજરાતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં, અર્બન ડિપાર્ટમેન્ટમાં ઘણા બધા સુધારા થઈ રહ્યા છે. ગુજરાત આગળ વધી રહ્યું છે. દેશમાં બીજા બધા રાજ્યો કરતાં ગુજરાતની પોલિસી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ગુજરાતમાં વધારે છે અને વધારે સારું રીતે થશે એવી મને સંપૂર્ણ ખાતરી છે. આજે જે પ્રશ્ન ઊભો થયો છે વર્લ્ડ લેવલે, કે આ ટ્રમ્પ જે ગાણપણ કરી રહ્યો છે સાહેબ, કે ઇન્ડિયાની ઉપર 50% ટેરિફ, એને ખબર નથી ઇન્ડિયા પહેલાંનું ઇન્ડિયા નથી. અત્યારે ભારત જૂનું ભારત નથી. અત્યારે ભારત પોતાના ઉપર સ્વનિર્ભર છે. આપણે અમેરિકા જેવી, કે અમેરિકા હોય કે બીજા કોઈ બી દેશો હોય, કોઈ બી મહાસત્તા હોય, એ આપણી સાથે હોય કે ના હોય, ભારતનો જે ગ્રોથ અને વિકાસ થવાનો છે, ભારતના વેપારીઓ, ભારતની પ્રજા એની મહેનત ઉપર થવાનો છે. અને આપણી જે આજે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં મજબૂત લીડરશીપ છે, જે નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ, જે જૂની લીડરશીપ કે જૂનું ભારત અને જૂનો અપ્રોચ ભારતનો, તો એ અપ્રોચ બદલાઈ ગયો છે. એ છેલ્લા 7-8 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ. અને આવા સંજોગોમાં ઘણા બધા મિત્રો પ્રશ્ન કરે છે કે આ અમેરિકાની પરિસ્થિતિ આવી ચાલે છે તો શું થશે, ઇકોનોમીનું શું થશે, રિયલ એસ્ટેટનું શું થશે, આગળ ચાલશે કે નહીં. મારું એવું માનવું છે કે જે રીતે અત્યારે આપણે આગળ વધી રહ્યા છે ને જે આપણી ઇકોનોમીમાં સ્ટ્રોંગનેસ છે, અહીંયાથી તો આપણે હજુ તો શરૂઆત થઈ છે, અહીંયાથી ઘણું આગળ વધવાનું છે. અને આજની જે પરિસ્થિતિ છે, જે યુએસએ ગાણપણથી એક નિર્માણ કરેલી છે, એ પરિસ્થિતિ તો મારા ખ્યાલથી આપણને બેનિફિટ કરશે, આપણા સેક્ટરને બેનિફિટ કરશે. એટલે ભારત અહીંયા જે 8%થી ગ્રોથ કરવાનું હતું, હવે આ ટ્રમ્પે જે સળી કરી છે ને, આપણે 10%થી ઉપર ગ્રોથ કરીશું સાહેબ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર શેખરભાઈ આપના સંબોધન અને આપના વિચારો માટે.
અને હવે વિઝન, વિકાસ અને વેલ્યુઝના સમન્વયથી ગુજરાતને સતત નવી ઊંચાઈઓ પર લઈ જનાર પ્રેમાળ વ્યક્તિત્વ અને દ્રઢ નિર્ધાર ધરાવતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ તાળીઓના ગડગડાટ સાથે તેઓના વિશેષ સંબોધન માટે આવકારીએ. ક્રેડાઈ ગુજરાત અને ક્રેડાઈ અમદાવાદના શપથવિધિ સમારોહ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ, ક્રેડાઈ ગુજરાતના નવા પ્રેસિડેન્ટ શ્રી તેજસભાઈ જોશી, ક્વોલિટી કંટ્રોલ ઓફ ઇન્ડિયાના ચેરમેન શ્રી જગસઈભાઈ શાહ, ક્રેડાઈ અમદાવાદના નવા પ્રેસિડેન્ટ શ્રી આલાપભાઈ પટેલ, ઉપસ્થિત સર્વે મહાનુભાવ, આમંત્રિત સર્વે મહાનુભાવ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આમ તો જે પ્રમાણે સંતોષ વ્યક્ત કર્યો છે બધા, એટલે આપણે હવે કંઈક નવું લાંબુ હવે વિચારવાનું રહેતું નથી. પણ આ તો બિઝનેસ અને જેમ હમણાં શેખરભાઈ કહેતા હતા એમ કે ભાઈ દેશ અને દુનિયા બંનેને હવે એવું લાગે છે કે આપણો દેશ એ કોઈ પણ દેશને આંબી શકે, પહોંચી શકે, અને એ ના પહોંચી શકે એના માટેના આ બધા નુસ્ખા કરતા હોય. પણ સાહેબનું વિઝન જુઓ, વિઝનરી લીડર કહીએ છીએ આપણે, એટલે એમનું વિઝન છે જ કે આત્મનિર્ભરતા ઉપર આપણને પહેલેથી લઈ ગયા છે કે દરેક સેક્ટરમાં આપણે આત્મનિર્ભર હોવા જ જોઈએ. અને અત્યારે આપણે છીએ પણ ખરા. એટલે એમાં વોકલ ફોર લોકલની પણ એમણે જે આહ્વાન કર્યું છે વડાપ્રધાનશ્રીએ, તો એના ઉપર પણ આપણે બધાએ ભાર હવે મૂકવો રહ્યો. જૂનું જે પણ હોય પણ નવામાં જેટલી બને એટલી આપણી પ્રોડક્ટ વપરાય, મેડ ઇન ઇન્ડિયા, તો આપણા માટે વધુ ને વધુ લાભદાયી રહેશે. બાકી તો જે પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિ પહોંચી વળવાના છીએ એવા કોન્ફિડન્સ સાથે બધા આગળ વધી રહ્યા છે. આજે તો ક્રેડાઈ અને ક્રેડાઈમાં 2-3 મુદ્દા જે છે કે ભાઈ અત્યારે નવી સાઇટ અને નવી સાઇટમાં બધી જ વસ્તુનું અહીંયાથી ધ્યાન પણ રખાઈ રહ્યું છે કે ભાઈ ગ્રીન કવરેજ, તો ગ્રીન માટેની સ્પેસ મુકાય, સાથે સાથે કેચ ધ રેઇન, વરસાદનું પાણી કેવી રીતે સંગ્રહ થાય, અને સંગ્રહ ના થાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય, એના માટેનો પણ હવે દરેક સ્કીમમાં આપણે વિચાર કરવો રહ્યો કે જેથી કરીને ભવિષ્યમાં પણ પાણીની તકલીફ ના પડે. અને મને લાગે છે ત્યાં સુધી જો પાણીના મીટરો જો વપરાય તો મને લાગે છે ત્યાં સુધી જ્યાં પાણીના મીટર જે સ્કીમમાં લગાડ્યા છે એના અનુભવ ભેગા કરવા જોઈએ. તો દરેક જણ પાણીના મીટર લગાડ્યા પછી દરેક સોસાયટી, મેં 1-2 સોસાયટીમાં પૂછ્યું હતું તો ખરેખર જે પાણી એ લોકોને 2 વખત બોર ચાલુ કરીને પાણી આપવું પડતું હતું, તો એ લોકોને એક જ વખત બોર ચાલુ કરીને પાણી આપવાથી એ લોકોને પૂરતું થઈ રહે એવી રીતનો વપરાશ લોકોએ એની મેતે શરૂ કરી દીધો. પછી રિપેરિંગ કરવા માટે પણ તમારે કહેવા ના જવું પડે કે ભાઈ અમારો વાલ લીકેજ છે કે નથી લીકેજ, બધા એની મેતે થોડા જાગૃત રહે. ને પાણી જેટલું આપતા હોય એટલું આપવાનું જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી કે ભાઈ જે વપરાશ રોજનો છે એના ઉપરના જ પૈસા લેવાની વાત છે વધારાના. તો એ મીટર ઉપર પણ જવાય તો સારું છે આપણા માટે. સાથે સાથે એસટીપી પ્લાન્ટ કે ભાઈ જે પણ ગટરનું પાણી ત્યાં નીકળતું હોય એને રિટ્રીટ કરીને ત્યાં કેવી રીતે યુઝ કરી શકાય એનો પણ થોડો વિચાર કરી શકાય એવું છે. બાકી 2-3 વસ્તુ નવી પણ તમે જો કહેશો. એક તો હમણાં અહીંયા વાત થઈ હતી, જગસભ્ય મને યાદ કરાવ્યું કે ભાઈ સૌથી પહેલાં ધંધો રોજગાર માટે
કોઈ પણ રાજ્ય કે દેશ માટે સુરક્ષા ખૂબ અગત્યની છે અને અમદાવાદ અત્યારે દેશમાં નંબર 1 પોઝિશન ઉપર છે. આપણા બધા માટે ગૌરવની વાત છે. અને ઓપરેશન સિંદૂર થયું પછી આપણને એમ થાય કે ગર્વ થાય કે ના ભાઈ, જે પ્રમાણે બોલ્યા સાહેબ એ પ્રમાણે કરી બતાડ્યું સૈનિકોએ. એટલે સૈનિકો માટે પણ એક જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ, વડાપ્રધાન માટે પણ જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. નહીં તો ઘણા પ્રશ્નો એમ થાય કે ભાઈ હજુ ગુંચાતા રહે, કારણ કે આમાં શું છે કે ટપકા મૂક્યા કરે ને એટલે 100માંથી 2 જણને પાછા આપણામાંથી એ પ્રશ્ન થાય કે સારું કંઈક પણ કશું જે પ્રમાણેની ડિબેટ અને ડિબેટમાં જે પ્રમાણેનું વાતાવરણ થયું છે આપણને એમ થાય કે હવે આ ક્યાં આગળ જઈને અટકશે. દેશ માટે પણ લાગણી ના હોય તો એને આપણે કેવી રીતે ચલાવી શકાય, દેશમાં કેવી રીતે ચલાવી શકાય, એના માટેનો પ્રશ્નાર્થ ઊભો થાય આપણને. બાકી તો બીજી 2 વસ્તુ અમારા મગજમાં આવી છે, તમે પણ એના સોલ્યુશન વિચારવા જોઈએ કે જે પ્રમાણે જમીનોની કિંમત વધી છે એ જમીનોની કિંમત વધી છે તો ક્યાંક ને ક્યાંક તકરારી મારા ધ્યાન ઉપર આવી છે કે ભાઈ તકરારી કોક એક અરજી કરે એટલે તમારી એન્ટ્રી ના થાય અને તકરારી થઈ જાય. તો એમાંથી બહાર નીકળવાનું શું સોલ્યુશન હોય એ તમે બધા મોકલાવશો તો અમે પણ એની પર સારો વિચાર કરવાની કે ભાઈ 135D નોટિસ નહીં આપવાની, સીધી એન્ટ્રી પડી જાય પાકી, એવું કરી શકાય કે ના કરી શકાય એનો વિચાર કરવો જોઈએ અત્યારે. એટલે તમે પણ એની પર વિચારી શકો છો કે ભાઈ આમાં ખરેખર કરી શકાય કે બીજો કોઈ વાંધો ના આવી શકે તો એ કરી દેવું જોઈએ. કારણ કે હવે જે પ્રમાણેની કિંમત છે બધું ચૂકવીને બેઠા પછી ખાલી એન્ટ્રી ના પડે 1-1.5 વર્ષ તોય થકવાડી દે. અને કિંમત એટલી મોટી છે ને કે તમે સીધા સમાધાનમાં આવો છો. પ્રોબ્લેમ ત્યાં છે બધાને કે ભાઈ આટલી મોટી કિંમતમાં હવે ક્યાં ઝઘડવા બેસીએ. અને જે પ્રમાણેની સિસ્ટમ ચાલે છે આપણી તો 1-2 વર્ષ તો એમને કાઢી નાખે તો એમને તમારે 1-2 કરોડ રૂપિયા ઇઝી પડે એવું ગણતરી ગણે ને. કારણ કે બધા વ્યાજ તો ગણે ને, બેંકનું છેવટે વ્યાજ ગણે પણ બેંકનું વ્યાજ તો ગણે ને. એટલે સમાધાન ઉપર આપણે આવી જઈએ, કરીએ શું આપણે પણ. એટલે આ બધી જેટલી તમારા ધ્યાન ઉપર આવતી જાય કે લૂફહોલ્સ, એ બધા લૂફહોલ્સ આપણે દૂર કરવા માટેનો પ્રયત્ન કરીશું, સાથે મળીને કરીશું. અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત હવે નિયમબદ્ધ જ આગળ વધવાનું છે. આપણે જે પણ કરીએ એ નિયમથી કરીએ, કોઈ તકલીફ પડવાની નથી. સરકાર તરફથી તમને કોઈ તકલીફ પડવાની નથી, તમારી સાથે રહીને આગળ વધવાનું છે. પણ જે કરીએ નિયમથી કરીએ. હવે ગ્લોબલ આપણે કોમ્પિટિશનમાં આવી ગયા છે અને ગ્લોબલ જે વિચાર્યું છે, જે જોઈ આવ્યા છે, સૌથી વધારે આટા માર્યા હોય તો આપણે માર્યા છે બિલ્ડરોએ. એટલે એમને તો ખબર જ છે કે આપણે કેવું કામ કરવું જોઈએ. એટલે હવે એમાંથી ગ્લોબલ કોમ્પિટિશનમાં આપણું અમદાવાદ કે આપણું ગુજરાત જોવા આવે લોકો કે આવું બાંધકામ થાય કે આવી સ્કીમો થાય એના માટેનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. અને એ પ્રમાણે તમને ક્યાંય મુશ્કેલી જે જેન્યુઅનલી પણ પછી અમારા સરકાર માટે બીજી કોઈ તકલીફ નથી હોતી કે તમારી રજૂઆત અને તમારી રજૂઆત ઉપર કામ કરવામાં કોઈ તકલીફ નથી. પણ ક્યાંક ને ક્યાંક ગેરલાભ ઉઠાવવાની માનસિકતા ક્યાંક ને ક્યાંક આવી જાય અને કોઈક એનો લાભ કે ગેરલાભ ઉઠાવી લે ત્યારે અમને થોડી મુશ્કેલી પડતી હોય. તો એના માટે પણ આપણી છતાંય તમે કહેશો તો આપણે બધા જ નિયમો જ્યાં જ્યાં તમને તકલીફ પડે નિયમોમાં સુધાર કરી પણ ગ્લોબલ કોમ્પિટિશનમાં આવ્યા છે તો એ પ્રમાણેનું આપણું બાંધકામ જે પણ કરીએ, જે પણ સ્કીમ કરીએ, 1 ઇંચ ખોટું નહીં કરવાનું એવી સાથે આપણે આગળ વધીએ અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરુડ. માર્ગદર્શક, પ્રેરણાત્મક અને વિકાસયુક્ત વિચારો માટે માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો પણ અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. આપના અમૂલ્ય સમય અને વિશિષ્ટ ઉપસ્થિતિ માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. હવે વેળા છે સર્વનો આભાર કરવાની. સૌપ્રથમ
આપણા સૌના માર્ગદર્શક ગુજરાતના લોકપ્રિય નેતા માન્ય મુખ્યમંત્રી શ્રીના આદરભર્યા પ્રેરણાદાયક ઉપસ્થિતિ માટે અમે હૃદયપૂર્વક ઋણી છીએ. સાથે સાથે અમે આભાર માનીએ છીએ આયોજક સંસ્થા, સાથે આપણા સ્પોન્સર્સ અદાણી સિમેન્ટ, કુંવરજી રિયાલ્ટી એડવાઇઝર્સ, ક્રેડાઈ અમદાવાદ ગાયહેડ, ક્રેડાઈ ગુજરાત અને વિશિષ્ટ મહેમાનો, અધિકારીઓ અને ઉપસ્થિત તમામ મહાનુભાવોનો અમે જે સાથ અને સહયોગ મળ્યો છે તેનો આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે સાથે મીડિયાના પ્રતિનિધિઓ અને આ સફળતાપૂર્વક આયોજન કરવા માટે સર્વ સાથીઓનો અમે હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. ઉપસ્થિત શ્રોતાગણ અને મહેમાનોનો પણ અમે એમના સહકાર માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. સર્વનો આભાર. નવી ટીમને અનેક ઘણી શુભેચ્છાઓ. ખૂબ તાળીઓ સાથે નવી ટીમનો આભાર વ્યક્ત કરીએ. ફરી એકવાર આભાર વ્યક્ત કરીએ માન્ય મુખ્યમંત્રી શ્રીનો તેઓની ઉપસ્થિતિ માટે અને તેમને રિક્વેસ્ટ કરીએ કે આપ ગ્રુપ ફોટોગ્રાફ માટે આગળ પધારશો. સૌનો આભાર, ધન્યવાદ અને નમન. This is Dhwani Dalal signing off. Thank you. Bye-bye.